હાલો મિત્રો, એન્જલ ને મળવા આપણે જઈ રહ્યા છીએ એન્જલ ને મળવા. હમણાં એક જ મિનિટમાં એન્જલ પાસે આપણે કેમ છો બધા મિત્રો? આપણે આવી ગયા છે એન્જલ બેનને મળવા. અને એન્જલ અત્યારે સૂતી છે કારણ કે સાંજની થોડીક બીમાર છે. આ વાહે જોઈ શકો છો, ત્યાં વાહે સૂતી છે. હાલો તમને બતાવું આગળ. આ જોઈ શકો છો એન્જલનો ટેમ્પો છે અને વાં સામે સૂતી છે એન્જલ. આ એક આશ્રમ છે, ત્યાં એન્જલ રાત રોકાણી છે. અત્યારે તમે જોઈ શકો છો એન્જલ બેનનો ટેમ્પો. અને એને વાં સૂતા છે એન્જલ બેન, અહીંયા સૂતા છે. જો જો ઉઠા, હજી તો સૂતા છે. અહીંયા છે એન્જલ બેન. રાતે અમે આવ્યા હતા એન્જલને મળવા. બકાલો મળવા બેસાડી દીધા. ખાવાની મજા આવે પણ આ ન મજા આવે. ભાઈ અમે એને એન્જલને મળવા આવ્યા હતા, પણ આ બકાલો બોલવા બેહાડી છે. બકાલો શાક બનાવવું છે તો રામદેવભાઈ લખણ બોલાય. ભાઈ આને એને બોલાય શું કે પણ આ જૂતા આમાં થઈ જાય તો ધીરે કામ થઈ જાય. અમે શું ખા તો અમે એને ફરી જાય વાતો જણાવે મીંડો જ ત્યાં મીંડો છે. અહીંયા તો કામ કરવું હોય વિડીયો તો મિત્રો અહીંયા જો એન્જલ સૂતી છે તો આલો વિડીયો હું એમની તરફ લઈ જાઉં છું. વિડીયો આપણે એકદમ શાંતિથી ઉતારી અને જતા રહેશું. આપણે એને કોઈને ડિસ્ટર્બ કરવાના થતા નથી, તો પણ વિડીયો આપણે ધીરેથી ઉતારી લઈશું. કોઈને જગાવવાના પણ થતા નથી. તો તમે ધીરેથી દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. તો જોઈ લો મિત્રો, અહીંયા એન્જલ બેન સૂતા છે. ધીરેથી દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ. આપણે કોઈને જગાવવાના પણ થતા નથી, ડિસ્ટર્બ પણ કરવાનો થતો નથી. ધીરેથી વિડીયો ઉતારીને આપણે જતા રહેશું. તો તમે બધાએ દર્શન કરી લીધા હોય તો જય દ્વારકાધીશ કમેન્ટમાં લખજો. એન્જલ બેન જય દ્વારકાધીશ. એન્જલ જાગી ગઈ છે મિત્રો.